તો હવે સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો કે એમાં શું સૂચના છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે તમારે સંબંધ પણ ચકાસવાનો, એટલે શૂન્યનો સરવાળો અને ગુણાકાર પણ લઈને સંબંધ ચકાસવો પડશે સૂત્ર દ્વારા, અને આલ્ફા બીટા એટલે કે શૂન્યો શોધીને પણ. તો રકમ જો પહેલાની કે x² - 2x - 8 એવી રકમ છે. હવે આપણી પહેલી શરત શું છે કે p ઓફ x બરાબર 0 લેતા. તો હવે ચાલો લખીએ અહીં p ઓફ x બરાબર 0 લેતા. હવે શું થાય કે આપણે 0 લેવી એટલે હવે આપણે શીખાતા મધ્યમ પદનું વિસ્તરણ, જે આપણે શું કરતા હતા, અચળાંક સંખ્યાને કોની સાથે ગુણવાની કે x² ના સહગુણક જોડે. અહીં સહગુણક નથી તો 1 આવશે. તો ચાલો આપણે જોઈએ. માટે અહીં x² - 2x - 8 બરાબર 0 લેતા લઈ લીધું. ચાલો હવે જો કંઈ અચળાંક સંખ્યાનો કોની સાથે ગુણાકાર થાય તો કે x² ના સહગુણક જોડે. તો અહીં કોઈ છે સહગુણક, કંઈ ન હોય તો એક તો હોય, એટલે ચાલો એક સાથે આપણે શું કરી ગુણાકાર કરીએ. તો શું થશે કે 8 એકા 8. ચાલો 8 એકા 8. હવે આ 8 એકા 8 છે એના એવા ભાગ પાડો, 8ના એવા ભાગ પાડો કે જેથી તમારે શું આવે -2. તો સીધું જ દેખાય છે કે 4 દૂને 8 બની ગયું. પહેલાં એના અવયવ યાદ કરો તો કે 4 દૂને 8. તો જો 4 માંથી 2 કાઢો 2 વધે, પણ અહીં તમારે કેવો જવાબ જોતો છે -2. તો અહીંયા શું લેવાના -4 + 2. તો શું થશે -2. આવી ગયો તમારો જવાબ. તો હવે આપણે આગળ વધીએ કે આના દાખલાને આગળ વધારવો હોય તો x² - 4x - 2x -4 અને +2 લો તો એને મૂકી દો તો +2x - 8 બરાબર 0. આ લેવાઈ ગયું. હવે ચાલો આપણે એમાં આગળ વધીએ. હવે શું કરવાનું કે બેને અંડરલાઈન કરીને કોમન કાઢો. આ બેને અંડરલાઈન કરો, આ બેને અંડરલાઈન કરો. હવે ચાલો કોમન કાઢો. તો કોમન કાઢવાનું થાય શું થાય, બંનેમાં શું છે કોમન, x છે. તો x કાઢો કોમન. x કોમન કાઢ્યો તો એ કાઉન્સમાં શું વધે x - 4. હવે તમે જો હવે કંઈ કોમન નીકળે છે તો કે હા 8 રહ્યો એ શું છે ફેક્ટર છે કોનો, 4 દૂને 8 નો. તો 4 દૂને 8. એમાંથી હજી શું નીકળી જાય કોમન, 2 + 2 કોમન નીકળે. કાઉન્સમાં શું વધે x - 4 બરાબર 0. એમના એમ મૂકવાનું. રેડી. તો હવે કંઈક આવી રીતનું બનશે x કાઉન્સમાં x - 4 + 2 કાઉન્સમાં x - 4 બરાબર 0. આ લેવાઈ ગયું. હવે શું કરવાનું, બબેને અંડરલાઈન કરીને, હવે આખાને અંડરલાઈન કરીને શું કરવાનું, કોમન કાઢવાનું. તો ચાલો હવે કોમન કાઢો. શું છે બંનેમાંથી શું કોમન નીકળે, x - 4 કાઢો. x - 4 કોમન લીધા શું વધે, હવે x + 2 વધે છે. હવે આ જે x + 2 વધ્યા એનું શું કરવાનું રહેશે, તો કાંઈ નહીં, એને બરાબર અલગ અલગ 0 લઈ લેવાનું. તો ચાલો અલગ અલગ 0 લઈ લેવી. x - 4 બરાબર 0, x + 2 બરાબર 0. હવે 4 ઓલી બાજુ જાય તો x ની કિંમત શું આવી જાય 4, અને આમાં 2 ઓલી બાજુ જાય શું આવી જાય -2. એટલે હવે એકને કહી દો આલ્ફા અને એકને શું કહી દેવાનું, બીટા કહી દેવાનું. હવે આપણે શું તપાસવો છે, સંબંધ તપાસવો છે. તો સંબંધ તપાસવા આપણે શું જોઈશે, શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો. તો એ પહેલાં એબીસીની કિંમત હોવી જોઈએ આપણી જોડે. તો ચાલો આપણે એબીસીની કિંમત શોધીએ. તો જોઈ લો અહીંયા એબીસીની કિંમત શું થાય છે. તો એ બરાબર શું થાય 1 એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક શું છે -2, c ની કિંમત શું છે
અચળાંક સંખ્યા -8. ચાલો આ ત્રણેય કિંમત મળી ગઈ. તો ચાલો હવે આપણે આગળ ચાલીશું. શૂન્યોનો સરવાળો. તો શૂન્યોનો સરવાળો શું થાય? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. તો હવે આલ્ફા વત્તા બીટા એટલે કે તો 4 બીટાની કિંમત શું છે? -2. તો -2 ઓછે વત્તા ઓછા થઈ જાય એટલે ઓછા નિશાની. હવે બીની કિંમત શું હતી? જુઓ તો બીની કિંમત હતી -2. અને એની કિંમત 1. તો હવે તમે જુઓ અહીંયા શું જવાબ આવે છે? 4માંથી 2 જાય 2 અને અહીંયા માઇનસ એક પોતાની કિંમતનો માઇનસ હતો અને એક સૂત્ર તો માઇનસ માઇનસ પ્લસ. તો 2 બરાબર 2 આ થઈ ગયો. આની સંબંધ તપાસાઈ ગયો. પણ અહીં બી શું હતો એ કહેવું જરૂરી છે. તો બી શું છે? એક્સનો સહગુણક. જ્યારે એ શું છે? એક્સ વર્ગનો સહગુણક. રેડી. હવે એવી જ રીતે શૂન્યનો ગુણાકાર માટે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? c/a. તો સી શું છે? અચળ પદ. અને એ શું છે? એક્સ વર્ગનો સહગુણક. એ આપણને ખબર હતી. તો ચાલો આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું? તો 4 ગુણ્યા -2. અને સી ની કિંમત શું હતી? -8. અને એની કિંમત 1. તો જો 4 દુ 8 -8 બરાબર -8. તો અહીં સંબંધ તપાસાઈ ગયો. જોઈ લો. તો અહીં કહી શકીએ કે શૂન્યો આપણને શું મળે છે? 4 અને -2. અને જ્યારે આપણને એનો સંબંધ તપાસી તો ત્યારે શું મળશે? શૂન્યનો સરવાળો 2 મળશે. શૂન્યનો ગુણાકાર -8 મળે છે.